એટલે પૂતના એટલી સુંદર થઈને તૈયાર આવી અને સીધું નંદાલયમાં આવી અને ભગવાન કૃષ્ણના પારણા સુધી પહોંચી ગઈ. પરીક્ષિત મહારાજે સુખદેવજી મહારાજને કીધું, મહારાજ એ પૂતનાને કોઈ રોકી કેમ નહીં? સીધા નંદ બાબાના ઘરથી કૃષ્ણના પારણા સુધી પહોંચી ગઈ. બોલે ગોપીઓ એટલી બધી હતી, એમાં એક સુંદર, એટલે કોઈને એમ થયું કે ગામમાં કોઈના લગ્ન થયા હશે અને એના ઘરની કોઈ પુત્ર વધુ હશે. ભગવાન કૃષ્ણના પારણા સુધી પૂતના પહોંચી અને ભગવાન કૃષ્ણએ આંખ બંધ કરી દીધી. સંતો બહુ સારો મત નીકાળે. કોઈ એમ કીધું કે ભગવાને એટલા માટે આંખ બંધ કરી કે પૂતના છે ને અવિદ્યા છે અને ભગવાન કેવા છે? વિદ્યમાન. અવિદ્યાને જોવાય નહીં એટલા માટે ભગવાને આંખ બંધ કરી દીધી. કોઈ કીધું એટલા માટે નહીં. ભગવાન શંકરે એટલા માટે વિચાર્યું કે એ બાલઘાતી છે, બાળકોને મારનારી છે, અને હું અહીંયા કામ સારા કરવા આવ્યો છું અને હજી માંડ ત્રીજો દિવસ પાંચમો દિવસ થયો, મને કોઈ મારવા આવે, આની મારે ન જોવાય એટલા માટે પાપીને નથી જોવી ને એટલા માટે આંખ બંધ કરી દીધી. કોઈ સંતે કીધું એટલા માટે નહીં. ભગવાનને વિચાર આવ્યો કે પૂતના પોતાના સ્તન ઉપર બહુ કડવું ઝેર લઈને આવી છે અને કડવી દવા પીવા માટે બાળક આંખ બંધ કરીને પીવે. માં નાક બંધ કરે, બાળક આંખ બંધ કરે ને પરાણે પીવડાવે. એટલે ભગવાને એટલા માટે આંખ બંધ કરી. કોઈ સંત કે એટલા માટે નહીં. ભગવાને એટલા માટે આંખ બંધ કરી કે ભગવાને વિચાર કર્યો, ઓરે શરૂઆતમાં જ ઝેર પીવાનો વારો આવ્યો. હવે ઝેર પીવાનો અનુભવ કોને? શંકરને. એટલે આંખ બંધ કરી અને શંકર ભગવાનને યાદ કરીને કીધું, ભગવાન તમારી જેમ મારોય વારો આવ્યો. એક સંતે કીધું એટલા માટે નહીં. ભગવાને ઝેર પૂતનાને જોઈ આંખ બંધ એટલા માટે કરી કે ભગવાનની અંદર જે જીવ સૃષ્ટિ હતી એ વિચાર કરવા લાગી કે ભગવાન હમણાં પૂતના આવીને ઝેર આપશે, એ ઝેર અંદર આવશે ને અમારા બધાનું શું થશે? એટલે ભગવાને આંખો બંધ કરીને એ બધાની સાથે આંતરિક વાતો કરતા હતા એટલા માટે આંખ બંધ કરી. એક સંત કે એટલા માટે આંખ નથી બંધ કરી. ભગવાન વિચારતા હતા કે આ કન્યાને મેં ક્યાંક જોઈ છે. અને ઘણી વાર લોકો યાદ કરવા માટે શું કરે? આંખો બંધ કરે અને આંખ બંધ કરતા 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 બહુ દૂર છેક વામન અવતારમાં પહોંચ્યા. બલિરાજાને ત્યાં એની દીકરી રત્નમાલા હતી.